નમસ્તે. બધાને એવું થતું હશે કે હું કેમ જ્ઞાનનું દાન કર્યા કરું છું. કેમ કે એમાં એવું થાય છે કે મારી અંદર જે આત્માઓ આવે છે એમને અંદર જે જ્ઞાન રહી ગયું છે એ લોકો જન્મ લે છે મારા થ્રુ અને જ્ઞાનનું પ્રસાર કરી અને પછી પાછા મુક્ત થઈ જાય છે. એ રીતનું કરવાથી એ લોકો બી મુક્ત થાય છે અને મારી અંદર જે મારી પોતાની ડિફોલ્ટ આત્મા છે એ પણ મુક્ત થવા પર આગળ વધે છે. એટલે જેટલા વર્ષો સુધી હું મુક્ત રહી શકું શરીર દેહ વિના એ બધા એ માટે મારા માટે સારું છે. એટલે હું જ્ઞાનનું દાન કર્યા કરું છું. એટલે કોઈ એવું ખોટું રીતે ના જોતા. વિક્રમ બેતાલમાં બી એવું જ છે કે હું વચ્ચે કહેતો હતો ને કે મને મારવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એવી વિક્રમ બેતાલ માટેનું જ એ વાર્તા માટે જ હોય કે તાંત્રિક પાછા પડે પણ એ તાંત્રિક મરી ગયો છે અને હું એના જંગલમાંથી બી બચી ગયો છું. હવે ક્યાં હતો કોણ હતું મને નથી ખબર, પણ હું એ તાંત્રિક મારી અંદર જ હતો અને એ નથી હું બચી ગયો છું. હું એના વધારે તો હું કશું જાણતો નથી, પણ એવું હતું જે હું તમને કહેવા માગું છું. એટલે જ્ઞાન જેટલું હું વહેંચીશ એટલી આત્માઓ મુક્ત થશે, એટલું એ લોકો મને મુક્ત કરવાનું. હું મારી ડિફોલ્ટ OS છે, ઓપરેટિંગ સિસ્ટમ, અને આ બધી એપ્લિકેશન્સ છે આત્માઓ જે મારા માટેથી ડાઉનલોડ થાય છે અને આગળ વધે છે. એટલે એ હું કરું અને હું એ વસ્તુ એમને મુક્ત કરું તો એ લોકો વધારે ને વધારે મુક્ત થઈ શકે અને આરામથી જીવી શકે. એમના ભવિષ્યમાં જ્યારે એ લોકો જન્મ લે ત્યારે એ લોકો આત્મા શાંતિથી જીવી શકે. એટલે હું વધુને વધુ જ્ઞાનનો પ્રસાર કરું છું. એટલે કોઈ એવું સમજતું હોય કે હું દાન ક્यों કરું છું, કેમ કે મારી જોડે બીજું કોઈ ઓપ્શન જ નથી કે એના સિવાય કશું ક્રિએટ કરું એના કરતાં હું જ્ઞાન આપું એ વધારે ના સારું. કેમ કે આત્માઓ જો મુક્ત થશે તો મને પણ મુક્તિ મળી રહેશે, મોક્ષ મળી રહેશે લાંબા સમય માટે. એટલે જે બી ધાર્મિક ગુરુઓ જે જ્ઞાનનો પ્રસાર કરે છે એ લોકોએ કશું છુપાવવું ના જોઈએ. જે છે બધું આપી દેવું જોઈએ કે જેથી એ લોકો ફરીવાર જ્યારે જન્મ લે, કેમ કે મારી જેમ મોક્ષ પામના સસ્તાર ખુલવાવાળા ઘણા બધા હશે. એવું નથી કહેતો હું કે હું એકલો જ છું કે મારા સિવાય બીજું કોઈ નથી. આ ઘમંડ હું પાળતો જ નથી. મારા જેવા ઘણા બધા હશે, પણ દરેકના પાથ અલગ છે. દરેકે પોતાની રીતે પ્રાપ્ત કર્યું છે. સેટ એન એક્ઝામ્પલ, ઓશોના મેડિટેશન અલગ હતા, શ્રીશ્રીના અલગ છે, સુદર્શન ક્રિયા છે. ઓશોએ તો બહુ બધા મેડિટેશન જુદા જુદા આપ્યા છે. ડાન્સના, ઝીરોના, શાંતિથી બેસવાના, બેસીને કરવાના અને મોશનવાળા અને નોન મોશનવાળા બે આપ્યા છે, બે ટાઈપના આપ્યા છે. એટલે એ છે. પછી સદગુરુનું કહો તો સાંભી મહામુદ્રા છે. એટલે દરેકે પોતપોતાના ધ્યાનના પ્રકાર આપ્યા છે ને એ રસ્તેથી એ લોકો મોક્ષ સુધી પહોંચેલા છે. એટલે દરેકનો રસ્તા અલગ છે અને દરેકે પોતપોતાની પદ્ધતિ અપનાવી છે. એ રીતે રામદેવ બાબા યોગાનું કહે છે કે યોગ કરવા, યોગા સે યોગા એવું બોલે છે. તો એ બી બનતું હશે, મને નથી ખબર. મને તો મંત્રોથી થયું છે એટલે હું મંત્રને માનું છું. એટલે તમે જુઓ, શીખો બીજા જોડેથી. તમારા અંદર સ્ફૂર્ણા થાય કશુંક વહેંચવાની, જરૂરથી વહેંચો. કશું ક્રિએટ કરવાની ઈચ્છા થાય, કોઈ વસ્તુ મારું એવું છે કે હું એટલે કશું ક્રિએટ નથી કરતો કેમ કે પ્રકૃતિએ પહેલાં મને પ્રેમ કર્યો હતો. હવે હું એમને પ્રેમ ના કરું પાછો પ્રેમ ના કરું તો એનો કોઈ મતલબ ના રહે. એટલે પ્રેમ તો કરવો જ પડે. એટલે પ્રેમ કરું છું એટલે હું કશું બીજું ક્રિએટ નથી કરતો. અને મારે ઘરે આ પૂરતું છે રહેવા માટે. એટલે હું બીજે રહેવા બી નથી જતો કે આશ્રમ પણ નથી ખોલતો. આ મારી ઈચ્છા છે, બીજાની ઈચ્છા બીજી હોય. એટલે તમે જુઓ, શીખો, જાણો અને બીજાને જણાવો. જે બી તમે જાણો છો, જે માનો છો, જે સમજો છો. શેર કરવામાં કંઈ વાંધો નથી. તમે જેટલું શેર કરશો ને એટલી આત્માઓ મુક્ત થશે, ને જેટલી આત્માઓ મુક્ત થશે ને એટલી બી તમે પણ મુક્ત થતા જશો. તમારું બી ઉદ્ધવગમન થતું જશે. મારું ઉદ્ધવગમન થયું ને એનું કારણ આ જ છે કે મેં મારું જેટલું જ્ઞાન હતું ને એ બધું મેં વહેંચ્યું અને યુનિક રીતે વહેંચ્યું, નવી રીતે વહેંચ્યું,
લોકો હું કેવું અધૂરું લખતો હતો ને એટલે શું કહેવાય લોકોને પણ વિચારવા માટેનો ટાઈમ મળતો હતો. આજે પણ મારી બી જેટલી બી મેડિટેશન છે આસાન બ્રીથ એન્ડ રિલેક્સ એ રેકી બેઝડ છે થોડુંક 27 મિનિટનું અને 7×21 મિનિટનું. એ બે મેડિટેશન હતા, 21 મિનિટનું 7 ચક્રનું, 9 ચક્રનું 27 મિનિટનું. તેમાં સાઉન્ડ થેરાપી હતું, આમાં મંત્ર થેરાપી છે. મ્યુઝિક કહો કે સાઉન્ડ થેરાપી વધારે કહેવાય, મ્યુઝિકને કહેવાય. મ્યુઝિકમાં અલગ આવે કેમ કે એમાં ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ બધા યુઝ થાય, એમાં મ્યુઝિક મેડિટેશન હોય તો. એટલે સાઉન્ડ થેરાપી હતી અને આમાં મંત્ર થેરાપી છે. એટલે મંત્રથી બી શાંત થવાય છે અને પણ ક્યાં અટકવું એ બહુ જાણવાની જરૂરી છે મંત્રોમાં. એ પછી છે ને તમે જેમ તામસિક થઈ જાય ને, બ્રાહ્મણો કેમ આટલા મંત્રો કરીને તમાકુ ખાતા થઈ જાય છે? કેમ કે એ લોકો તામસિક થઈ જાય છે. તામસિક થવાથી એ લોકોને તમાકુ ખાવું પડે છે એટલે શાંત થાય એમનું મગજના હૃદયના વિચારો કે આ કરી નાખવું, ગુસ્સાવાળા ના થઈ જાય, એવું ના થાય. એટલે તમે જુઓ, શીખો અને વહેંચો, શેર કરો તમારા એક્સપિરિયન્સ, જેથી બીજા જણ પણ શીખી શકે તમારી જોડેથી અને આગળ વધી શકે, બીજી આત્માઓ મુક્ત થાય તમારી અંદર જે છે એ, અને તમે પણ ધીમે ધીમે ઉત્વગમન કરીને સંસ્થા પર પહોંચો અને તમે પણ મુક્ત થાઓ. પણ તમારું યુનિકનેસ હોવું જોઈએ, અલગ હોવું જોઈએ. એવું ના હોવું જોઈએ કે તમે કોકનું સાંભળીને તરત જ પાછું તમે રિપીટ કરો છો અને પોતાનું પ્રમાણપત્ર માગો છો કે ભાઈ હવે મારું ઉત્વગમન થવું જોઈએ. તો નહીં થાય. તમારું યુનિકલી હોવું જોઈએ, તમારું પોતાનું હોવું જોઈએ અને તમારો પોતાના એક્સપિરિયન્સ હોવા જોઈએ. કેમ આપણે ત્યાં આટલા બધા જ્ઞાન લખાઈને આવ્યા છે? ઓલું એક શ્વેતકેતુ અને ઉદ્દાલકનું નહોતું કે તું બ્રાહ્મણ નથી થયો હજી, કે તું બીજાનું થોતું રટ્ટું પોપટ થઈને આવ્યો છું, બધું જાણીને આવ્યો છું, અનુભવીને નથી આવ્યો. કે અનુભવ અને પછી એને શેર કર. એટલે મેં અનુભવ્યું એ પછી હું શેર કરું છું, એટલે ત્યારે હું પહોંચી શકું છું. સહસ્કાર એટલે હજ બી કહેવાય એક રીતે, કે તમારી જોડે જે બી છે બધું દાન કરી દો એટલે તમે અહીંયા હજ સુધી પહોંચી શકશો. આ હજ છે એમનું. હજની યાત્રા કરતાં પહેલાં તમારે દાન કરવાનું હોય છે. દાન કરશો તો તમે હજ પહોંચશો, અને હજ એક વખત પહોંચી ગયા પછી જન્મ નથી. એટલે એમનામાં જન્મ જેવું નથી હોતું. એટલે મારું જે બુદ્ધ પૂર્ણિમા હતું એમનું શું કહેવાય, ઓલું કયામતનો દિવસ એ બી કહી શકાય, ડૂમ્સ ડે બી કહેવાય. અત્યારે ડૂમ્સ ડે કહે છે ને, એ બી કહેવાય. અને એમનો જજમેન્ટ ડે બી કહેવાય, કે જ્યારે જજમેન્ટ આવી ગયું, ચલો હવે ખુલી ગયું છે. છતાંય હું દાન કર્યા કરું છું, કેમ કે મારી અંદર આત્માઓ આવે છે જેમને થોડુંક માટે અટકેલા છે, જન્મ લેવો પડે એવો છે, અને વેદના સહન કરવી પડે છે, એનાથી હું એમને મુક્ત કરું છું. અને એટલે એ મુક્ત થાય છે ધીમે ધીમે અને એ લોકો શાંતિને પામે છે. એટલે આવું કરતા રહેવું, આત્માઓને મુક્ત કરતા રહેવું, ક્રિએટ કરતા રહેવું કંઈક ને કંઈક, અને આત્માઓને મુક્ત કરતા રહેવું. મારું તો એક જ ઉદ્દેશ્ય છે આ વિડીયોનો, કે આત્માઓને મુક્ત કરતા રહેવું. નમસ્તે.